હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનો નમૂનો. હાઇડ્રોજન પરમાણુની જ સમજૂતી પાછળ કોને આપી હતી? બોહર નામના વૈજ્ઞાનિકે આપી. એને પહેલું વાક્ય લખ્યું, મુદ્દા યાદ રાખજો, આ પૂછાય છે ક્યારે. હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનો નમૂનો સમજાવો. તેમાં પહેલું વાક્ય કે હાઇડ્રોજનમાં કેન્દ્રની આસપાસ ચોક્કસ ત્રિજ્યા ઉપર કાં તો અહીંયા, કાં તો અહીંયા, કાં તો અહીંયા. સમજી લેજો. હાઇડ્રોજન પરમાણુમાં કેન્દ્ર અને ઇલેક્ટ્રોન એક હોય. જો ઇલેક્ટ્રોન એક હોય તો કાં તો પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન ઘૂમતો હશે, કાં તો પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન ઘૂમે, કાં તો બીજી કક્ષામાં ઘૂમે, કાં તો ત્રીજી કક્ષામાં ઘૂમે. પણ યાદ રાખજો, વચ્ચે ઇલેક્ટ્રોન ક્યારેય ઘૂમતો નથી. ચોક્કસ યાદ રાખજો, આ કેન્દ્ર કાં તો અહીંયા ઘૂમતો હોય, પૃથ્વી જેવું કેન્દ્રની આજુબાજુ પૃથ્વી ફરે છે, એ ચોક્કસ માર્ગે ફરે છે. પછી શુક્ર પણ ચોક્કસ માર્ગે ફરે છે, પૃથ્વી વચ્ચેના માર્ગમાં ફરતી નથી. એમ ઇલેક્ટ્રોન પણ ચોક્કસ માર્ગમાં ભ્રમણ કરે છે. તો વાક્ય રચના યાદ રાખજો, ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ, ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ચોક્કસ માર્ગમાં ભ્રમણ કરે છે, જેને કક્ષા કહે છે. કક્ષા એટલે પહેલી કક્ષા, બીજી કક્ષા અને ત્રીજી કક્ષા. પહેલી કક્ષામાં હોય તો ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી હોય, બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા વધે, ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા વધશે. યાદ રાખજો, કક્ષા એટલે ઇલેક્ટ્રોન જે માર્ગે ભ્રમણ કરે છે એ માર્ગમાં ઇલેક્ટ્રોનની ઉર્જા. એટલે યાદ રાખજો, કક્ષા આપી એટલે શું સમજવાનું? ઇલેક્ટ્રોનની ઉર્જા આપી. હું એમ કહું, ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં ફરે તેની ઉર્જા 5 જૂલ, ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં ફરે છે તેની ઉર્જા 10 જૂલ, ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં ફરે છે તો એની ઉર્જા 15 જૂલ છે. પણ યાદ રાખજો, ઇલેક્ટ્રોન કાં તો 5 જૂલ વાળો ફરતો હોય, કાં તો 10 જૂલ વાળો હોય, કાં તો 15 જૂલ વાળો ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન ઘૂમતો હોય છે. વચ્ચેની એટલે કે 12 જૂલ ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન ઘૂમતો નથી, કે 13 જૂલ ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન ન ઘૂમે, 7 જૂલ ધરાવતો ઇલેક્ટ્રોન પણ ઘૂમતો નથી. એ કાં તો 5 હોય, કાં તો 10 હોય, કાં તો 15 હોય. હવે માની લઈએ કે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે. હવે પહેલી કક્ષામાં હોય અને એ ઘૂમતો હોય અહીંયા, તો પોતાની કક્ષામાં જ્યારે ઘૂમે છે ત્યારે ઇલેક્ટ્રોનની ઉર્જા અચળ રહે છે. કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા અચળ રહે છે, એટલે કે બદલાતી નથી. પરંતુ આ ઇલેક્ટ્રોન બહારથી પ્રકાશ કાં તો ગરમી, જે પણ કહી શકો, પ્રકાશનું પણ શોષણ કરી શકે કે ગરમીનું શોષણ કરી ઇલેક્ટ્રોન ક્યાં જઈ શકે છે? ઊંચી ઉર્જા સ્તરમાં જઈ શકે છે. કક્ષામાં ફરતો હોય ત્યારે ઉર્જા અચળ જ રહે, 5 હોય તો 5 જ. પરંતુ ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરી ઊંચી ઉર્જા સ્તરમાં જાય છે. ઊંચી ઉર્જા સ્તર એટલે કક્ષા પણ કહેવાય. નીચી કક્ષામાંથી ક્યાં જશે? ઊંચી કક્ષામાં જાય છે. એટલે કે આનું નામ આપણું E1 હોય
અહીંથી ક્યાં જશે? E2 ધરાવતી ઊંચી ઉર્જા સ્તરમાં જાય છે. પણ ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરી ઊંચી ઉર્જા સ્તરમાં જશે. પણ તો પછી પાછો શું થાય? ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા સ્તરમાંથી નીચી ઉર્જા સ્તરમાં જાય છે. જાય ત્યારે વિકિરણ ઉત્સર્જિત કરે છે. વિકિરણ ઉત્સર્જિત કરે છે. ધ્યાન રાખજો વાક્ય. પણ આ ઉત્સર્જન અસતત હોય, એટલે કે સતત હોતું નથી. સતત ન હોય એટલે અસતત હોય. કારણ કે ઇલેક્ટ્રોન પહેલામાંથી બીજામાં જ જાય એવું જરૂરી નથી. ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરી બીજામાં પણ જઈ શકે, ત્રીજામાં પણ જઈ શકે, ચોથામાં પણ જઈ શકે. શોષણ જુદું જુદું હશે તો ઉત્સર્જન પણ જુદું જુદું હશે. આગળ જોઈ ગયા આપણે. હવે એ જ્યારે એક સ્તરમાંથી બીજા સ્તરમાં જાય ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરે. જો નીચામાંથી ઊંચી ઉર્જા સ્તરમાં જાય, અહીંથી અહીંયા જાય, તો ઉર્જાનું શું કરે? શોષણ કરે. ઊંચી ઉર્જા સ્તરમાંથી ઇલેક્ટ્રોન નીચી ઉર્જા સ્તરમાં જાય તો ઉર્જાનું શું કરે? ઉત્સર્જન કરે કે ના કરે? હવે કેટલી ઉર્જા ઉત્સર્જન કરી ડેલ્ટા E શોધી શકાય. કેટલી કરી? તો શું મૂકવાનું આપણે? E2 માઇનસ E1. તો ડેલ્ટા E એ ઉત્સર્જિત પ્રકાશની ઉર્જા આવી. તો ડેલ્ટા E એટલે ઉત્સર્જિત પ્રકાશની ઉર્જા. અને યાદ કરો આગળ જોઈ ગયા તો ડેલ્ટા E બરાબર hv થાય અથવા ડેલ્ટા E બરાબર hc અપોન લેમ્ડા થાય. તો v શોધવા માટેનું સૂત્ર શું થાય? ડેલ્ટા E બરાબર v લખી શકાય. જો સોરી h, v એટલે આવૃત્તિ શોધી શકાય. જો તમે તો આ સૂત્રનો ઉપયોગ કરી આપણે આવૃત્તિ શોધી શકાય. પણ ડેલ્ટા E એટલે પહેલી કક્ષામાંથી, એટલે કે બે, આ શું છે? પહેલી કક્ષા, આ બીજી કક્ષા, એટલે બે કક્ષાની ઉર્જાનો તફાવત હોય. માનો કે હું કહું કે ઇલેક્ટ્રોન ત્રીજામાંથી પહેલામાં જાય છે તો કેટલી ઉર્જા મુક્ત કરશે? તો બીજામાં તો કેટલી ઉર્જા? 10. પહેલામાં કેટલી થઈ? 5. તો એનો મતલબ શું થાય? 5 જૂલ ઉર્જા મુક્ત કરી. પણ ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાંથી બીજીમાં કેવો હતો? જો ત્રીજીમાંથી બીજીમાં, ત્રીજીમાં 15 છે, પહેલીમાં 5 છે, તો કેટલી ઉર્જા મુક્ત કરશે? 10 જૂલ ઉર્જા મુક્ત કરશે. તો આને ડેલ્ટા E કહેવાય. તો ડેલ્ટા E કેટલો હોય? તો આમાંથી આ ઉર્જા શું કરી? આપણે બાદ કરી. 15 માંથી 5 બાદ કરો એના જેટલી આવે. તો આ રીતે ડેલ્ટા E શોધી શકાય. ત્રીજી બાબત એને સમજાવી. યાદ રાખજો, આ 4 મુદ્દા યાદ રાખવાના છે હાઇડ્રોજન પરમાણુના બોર નમૂના માટેના. એને કીધું ઇલેક્ટ્રોન જે માર્ગે ભ્રમણ કરે છે એનું કોણીય વેગમાન NH/2π જેટલું હોય. NH/2π જેટલું હોવું જોઈએ. n એટલે કક્ષા 1 2 3 4 જેવી. હવે હું પૂછું, પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું હોય? પહેલી કક્ષામાં તો n બરાબર 1 મૂકો. તો પહેલી કક્ષા માટે
પહેલી કક્ષા માટે કોણીય વેગમાન કેટલું આવે તો તમે જોઈ શકો છો n ની જગ્યાએ 1 મૂકો તો h/2 પાઈ. બીજી કક્ષા માટે જાવ તો શું આવે તો 2 મૂકી જુઓ તો 2 મૂકો તો 2 ઉડી જશે h/પાઈ આવશે. ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ઘૂમતો હોય તો એનું કોણીય વેગમાન કેટલું હશે કોણીય વેગમાન 3h/2 પાઈ. તો આ રીતે તમને કોઈ પણ પૂછે ધ્યાન રાખજો ઇલેક્ટ્રોન યાદ રાખજો એવી જ કક્ષામાં ભ્રમણ કરી શકે છે એવી જ માન્ય કક્ષામાં ભ્રમણ કરી શકે જેનું કોણીય વેગમાન nh/2 પાઈ જેટલું હોય એ જ માન્ય કક્ષા કહેવાય. હવે કોણીય વેગમાન શોધવાનું સૂત્ર પણ હતું એક યાદ હતો બીજું સૂત્ર કોણીય વેગમાન તો શું આવશે mvr શું થશે mvr nh/2 પાઈ. m એટલે ઇલેક્ટ્રોનનો દર, v એટલે ઇલેક્ટ્રોનનો વેગ અને r એટલે ઇલેક્ટ્રોન જે માર્ગે ભ્રમણ કરે છે. માનો કે પહેલીમાં ભ્રમણ કરે તો એની ત્રિજ્યા કહેવાય, બીજીમાં ભ્રમણ કરે તો એની ત્રિજ્યા કહેવાય. તો r એટલે ત્રિજ્યા છે. તો સ્થિર કક્ષામાં ત્રિજ્યા શોધવા માટેનું સૂત્ર યાદ રાખજો. કક્ષાની ત્રિજ્યા, પહેલી કક્ષાની ત્રિજ્યા જુદી હોય, બીજી કક્ષાની ત્રિજ્યા જુદી હોય, ત્રીજી કક્ષાની ત્રિજ્યા જુદી હોય. તો કક્ષામાં ત્રિજ્યા શોધવા માટેનું સૂત્ર a0 n². a0 એટલે એની વેલ્યુ મૂકીશું 52.9 n² પિકોમીટરમાં. 52.9 n² પિકોમીટરમાં. ચલો એંગસ્ટ્રોમમાં કરવું હોય તો હવે આપણે નેનોમીટરમાં કરવું હોય તો શું આવે આની વેલ્યુ નેનોમીટરમાં લો તો 0.052 9 n². n એટલે કક્ષા છે ધ્યાન રાખજો n નો મતલબ કક્ષા, n એટલે કક્ષા પહેલી બીજી ત્રીજી એ રીતે. આ જવાબ આવ્યો નેનોમીટરમાં. તમારે આ સૂત્ર યાદ રાખવાનું પિકોમીટરમાં અને પછી મીટરમાં કન્વર્ટ કરવાનું તમારી રીતે. ખબર પડી ગઈ તો તમને વધારે ખ્યાલ આવશે. તો આ રીતે ધ્યાનમાં રાખવાનું છે પિકોમીટરમાં. તો ફરીથી યાદ રાખજો હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનો નમૂનો કે તો પહેલો બીજો ત્રીજો અને ચોથો મુદ્દો લખવાનો. આ લખવાની જરૂર નથી, ધ્યાન રાખજો. 4 મુદ્દા લખો એ બોહર પરમાણુના નમૂનો મળી જશે. હવે આપણે જોવાનું છે કે બોહર પરમાણુના નમૂના પ્રમાણે કક્ષાની ત્રિજ્યા શોધવાનું સૂત્ર, ઊર્જા શોધવાનું સૂત્ર, આવૃત્તિ શોધવાનું સૂત્રની આપણે ચર્ચા કરીએ છીએ. ધ્યાન રાખજો. હવે આપણે જોઈએ એને સ્થિર કક્ષા એટલે કે કક્ષાની ત્રિજ્યા શોધવાની. ચલો કયું સૂત્ર હતું? ત્રિજ્યા બરાબર r બરાબર 52.9 n² પિકોમીટર. એક જ સૂત્ર યાદ રાખવાનું ત્રિજ્યા શોધવા માટેનું. n એટલે કક્ષા, 1 2 3 એ રીતે આવશે. નંબર 2 જોઈએ આપણે કે ઇલેક્ટ્રોન જ્યાં ભ્રમણ પર કરે છે
તો કક્ષાની ઉર્જા કહો, હકીકતમાં કક્ષાની ઉર્જા ના હોય, કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા, પણ જે કક્ષામાં ફરે ઇલેક્ટ્રોનની ઉર્જા ફિક્સ હોય, તો કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવા માટેનું સૂત્ર યાદ રાખજો, તો એને કહીશું En લખું છું. n એટલે કક્ષા, શોધવા માટેનું સૂત્ર માઇનસ RH 1/n². ઉર્જા શામાં હોય? જૂલમાં. યાદ રાખજો. વાક્ય રચના. પણ આ હાઇડ્રોજન બોહરે શોધ્યું હતું. પણ બોહરે કોના માટે શોધ્યું હતું? હાઇડ્રોજન માટે. પણ આ સૂત્રનો ઉપયોગ કરી કોઈ પણ તત્વનું પણ ઉર્જા શોધી શકાય. તો એનું સૂત્ર હતું En બરાબર માઇનસ RH Z²/n². Z એટલે શું? કક્ષા, સોરી, Z એટલે પરમાણુ ક્રમાંક છે. એ હાઇડ્રોજનનો 1 હોય તો 1 નો વર્ગ 1 એટલે હાઇડ્રોજન માટે થયું. હાઇડ્રોજન માટે છે. અને બીજા કોઈ પણ તત્વ માટે હોય તો આ સૂત્ર મૂકવાનું. કક્ષામાં માનો કે કેન્દ્ર, પહેલી કક્ષા, બીજી કક્ષા, આવી કક્ષા હોય. માનો કે ઇલેક્ટ્રોન અહીંયા છે, n બરાબર પહેલી કક્ષામાં છે, તો n બરાબર 1 મૂકીશું. RH એટલે રીડબર્ગ અચળાંક. રીડબર્ગે શોધ્યો માટેનું નામ આપ્યું RH 2.18 × 10⁻18 જૂલ. 2.18 × 10⁻18 જૂલ. યાદ રાખજો સૂત્ર RH નું મૂલ્ય. હવે તમને એવું થશે કે આગળ માઇનસ કેમ મૂક્યો છે. ધ્યાન રાખજો, આગળ માઇનસ મૂકવા પાછળનું કારણ છે એ હું સમજાવું છું અહીંયા. પણ એક આ સૂત્ર અને બીજું આ સૂત્ર યાદ રાખી લેવાનું. હવે આ તો કોના માટે હતું? હાઇડ્રોજન માટે છે, સમજી લેજો. આ કોના માટે છે? હાઇડ્રોજન માટે છે. બીજા કોઈ પણ તત્વની ત્રિજ્યા શોધવી હોય, બીજા કોઈ પણ તત્વની ત્રિજ્યા, તો R બરાબર 52.9 n²/z આવશે. n²/z પિકોમીટર. એટલે n એટલે શું જ ભાઈ? કક્ષા. Z એટલે શું જ ભાઈ? પરમાણુ ક્રમાંક. હાઇડ્રોજન માટે 1 હોય તો હાઇડ્રોજન માટે, એટલે સૂત્ર તમારે આ યાદ રાખવાનું. એક આ ત્રિજ્યા શોધવા માટેનું સૂત્ર અને ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવા માટેનું સૂત્ર. પણ આ ઇલેક્ટ્રોનની ઉર્જા માઇનસ કેમ આવી એની વાત કરો. યાદ કરો, ઇલેક્ટ્રોન અતિ સૂક્ષ્મ છે. ઇલેક્ટ્રોન એટલો અતિ સૂક્ષ્મ છે એની ઉર્જા માપી શકાય નહીં. જો હું તમને વાત કરું, હું એમ કહું કે મારા શરીરમાં ઉર્જા કેટલી, તો ક્યારેય ન માપી શકાય. કોઈ પણ વ્યક્તિની અંદર ઉર્જા કેટલી છે માપી જ ન શકાય. પણ હા, હું ચાલું 10 ડગલા ભર્યા અથવા 1 કિલોમીટર ચાલ્યો તો મેં કેટલી ઉર્જા વાપરી એ માપી શકાય. હું ખોરાક લીધો તો કેટલી ઉર્જા લીધી એ માપી શકાય. પણ મારામાં ઉર્જા કેટલી છે અને કેટલી હશે એ માપી શકાય જ નહીં. સમજી લેજો. એટલે મારી અંદર ઉર્જા કેટલી છે એ ન માપી શકાય. હા, મેં ઉર્જા કેટલી વાપરી અથવા કેટલી ઉર્જા લીધી એ જ માપી શકાય. એ જ રીતે અહીંયા પણ ઇલેક્ટ્રોનની ઉર્જા ક્યારેય માપી શકાતી નથી, કે હકીકતમાં ઇલેક્ટ્રોન જોડે ઉર્જા
કેટલી છે, એટલે આપણે માપી શકતા નથી. માટે ઇલેક્ટ્રોન કેન્દ્રથી અનંત અંતરે હોય, કેન્દ્રથી અનંત અંતરે હોય તો ઇલેક્ટ્રોનની ઉર્જા શૂન્ય ધારવામાં આવે છે. હકીકતમાં ઇલેક્ટ્રોનની ઉર્જા શૂન્ય ન હોય, પણ આપણે ધારી લેવાની કે અનંત અંતરે ઇલેક્ટ્રોન અનંત અંતરે ઇલેક્ટ્રોનની ઉર્જા શૂન્ય છે. હવે જો પહેલી કક્ષા, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી આવે કે ના આવે. હવે ઇલેક્ટ્રોન અનંત અંતરે છે. હવે ઇલેક્ટ્રોન જેમ જેમ કેન્દ્રની નજીક આવે એમ શું થાય, તો કેન્દ્ર ધન ભાર હોય, ઇલેક્ટ્રોન ઋણ ભાર હોય, તો ધન ભાર શું કરશે, ઋણ ભારની ઉર્જા ઘટાડશે. ઇલેક્ટ્રોન જ્યારે કક્ષામાં દાખલ થાય ત્યારે કેન્દ્ર વડે એ ઇલેક્ટ્રોનની ઉર્જામાં ઘટાડો થાય. હવે ઉર્જામાં ઘટાડો એટલે શું, શૂન્યમાંથી ઘટે તો શું થાય, ઉર્જા ઘટી તો માઇનસમાં લખાય, -2, -4, -8, -10, -15, -20. તો જ્યારે કક્ષામાં આવે ઇલેક્ટ્રોન, જ્યારે ઇલેક્ટ્રોન કક્ષામાં આવે ત્યારે ઉર્જા ઘટે છે. ધારી લીધી કેટલી, 0, અને 0 માંથી ઘટીને ઘટે તો શું આવે, માઇનસમાં જ આવે. એટલે આપણે અહીંયા માઇનસ શબ્દ વાપરેલો છે, ધ્યાન રાખજો. અહીંયા માઇનસ એટલે લખ્યું છે, કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા માઇનસ હોય, અનંત અંતરે ઉર્જા શૂન્ય હોય. હવે કોઈ કહે કે ઇલેક્ટ્રોન અનંત અંતરેથી પહેલી કક્ષામાં આવે છે, તો અનંત અંતરે તો ઉર્જા શૂન્ય છે. આની ઉર્જા માનો કે -20 હોય, તેનો મતલબ શું થયો કે અનંત અંતરેથી પહેલી કક્ષામાં આવશે તો 20 જૂલ ઉર્જા મુક્ત કરશે. અને યાદ રાખજો, જેમ જેમ કેન્દ્રની નજીક આવે એમ ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટતી જાય. અને ઉર્જા ઘટેનો મતલબ ઉર્જા જાય ક્યાં, કોઈ ઉર્જા ઘટે તો જાય ક્યાં, તો એ ઉર્જા મુક્ત થાય. હું સમજુ, હું ચાલ્યો તો હું ચાલવાથી શું થયું, મારી ઉર્જામાં ઘટાડો થયો. અને મારી ઉર્જામાં ઘટાડો થાય તો શું થાય, વાક્ય રચના ધ્યાન રાખજો, એ ઉર્જા વપરાઈ ગઈ કહેવાય. એટલે ઘટે ક્યારે, અહીંયા તો વપરાતી નથી, તો એ શું થશે, ઉર્જા મુક્ત થશે. ખ્યાલ આવી ગયો. તો EN નો ઉપયોગ કરી એની ઉર્જા શું કરી શકાય, શોધી શકાય. હવે આપણે મહત્વનો મુદ્દો જોવાનો છે આપણે અહીંયા, કે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય ત્યારે શું થાય. એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય ત્યારે શું થાય, કાં તો ઉર્જાનું શોષણ થાય, કાં તો ઉત્સર્જન થાય. ઊંચી ઉર્જા સ્તરમાંથી નીચી ઉર્જા સ્તરમાં જાય તો ઉર્જા ઉત્સર્જિત થાય, નીચી ઉર્જા સ્તરમાંથી ઊંચી ઉર્જા સ્તરમાં જાય તો ઉર્જાનું શોષણ થાય. તો ઇલેક્ટ્રોન ક્યાં જાય છે, ધ્યાન રાખજો, એના ઉપર છે ઉર્જાનું શોષણ થશે કે ઉત્સર્જન થશે. જો સૌથી પહેલી કક્ષા એટલે નીચી ઉર્જા સ્તર, બીજી કક્ષા એટલે ઊંચી ઉર્જા સ્તર, એટલે એને પહેલામાંથી બીજામાં જવું હોય, પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જવું હોય તો ઉર્જાનું શું કરવું પડે, શોષણ. અને ઇલેક્ટ્રોન બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે એટલે કે ઊંચી ઉર્જા સ્તરમાંથી નીચી ઉર્જા સ્તરમાં જાય તો ઉર્જા શું કરશે, ઉત્સર્જન કરશે. ખ્યાલ આવી ગયો. તો યાદ રાખજો, શોષણ ક્યારે કરે અને ઉત્સર્જન ક્યારે કરે. એટલે આપણે અહીંયા ધારી લઈએ એના એટલે હતો ઇલેક્ટ્રોન, તો આની ઉર્જા શું થાય, EI બરાબર RH માઇનસ
RH 1/ni². क्या जाए F માં EF બરાબર -RH 1/nF². હવે તો કેટલી શોષણ થાય કે કેટલી મુક્ત થાય એનો આધાર કોના ઉપર છે? ડેલ્ટા E. ડેલ્ટા E એટલે શું થશે? ડેલ્ટા E એટલે શું આવે ભાઈ? કોઈ કહેશે? EF - EI. I એટલે ઇલેક્ટ્રોન હતો તે, F એટલે ઇલેક્ટ્રોન જ્યાં જાય છે તે, EF - EI. EF એટલે -RH 1/nF² માઇનસ શું આવશે? EI -RH 1/ni². જો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, પ્લસ વાળું પહેલા લખું ni², આ માઇનસ વાળું પછી લખું RH 1/nF². થઈ ગયું? તો RH કોમન કાઢ્યું તો RH 1/ni² માઇનસ 1/nF². થઈ ગયું સૂત્ર? ડેલ્ટા E શોધવા માટેનું સૂત્ર આવ્યું. એક આ સૂત્ર યાદ રાખવાનું છે તમારે. હવે ડેલ્ટા E ધન ક્યારે આવે? તો ઇલેક્ટ્રોન ક્યાં જાય? ધન ક્યારે આવે? તો નીચી ઉર્જા સ્તરમાંથી ઊંચી ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોન જાય. ડેલ્ટા E ઋણ ક્યારે આવે? તો એનો મતલબ શું થશે? તો ઇલેક્ટ્રોન ક્યાં જશે? ઊંચી ઉર્જા સ્તરમાંથી નીચી ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોન જાય ત્યારે આવે. ધન આવે છે એનો મતલબ શું થશે? ઉર્જાનું શોષણ થાય છે. વાક્ય રચના ધ્યાન રાખવાનું. ઋણ આવે છે એનો મતલબ શું થયું? ઉર્જાનું ઉત્સર્જન થાય છે. ઉર્જા મતલબ પ્રકાશ જ. પ્રકાશનું શોષણ અને પ્રકાશનું જ ઉત્સર્જન. તો આ વાક્ય ધ્યાન રાખજો. ધન મતલબ આ દાખલાની ગણતરી વખતે ડેલ્ટા E ધન આવ્યો તો મતલબ ઉર્જાનું શોષણ થાય, નીચી ઉર્જા સ્તરમાંથી ઊંચી ઉર્જા સ્તરમાં જાય છે એવું ધ્યાન રાખવાનું. ડેલ્ટા E માઇનસ આવે એનો મતલબ શું? તો એમાંથી ઉર્જા શું થતી હશે? ઉત્સર્જિત થતી હશે એ ધ્યાન રાખવાનું. પણ આ જે જવાબ છે RH એટલે આ લખવાનું. આ મૂલ્ય યાદ રાખજો. એ કોનું છે? હાઇડ્રોજન માટેનું છે. અને હાઇડ્રોજન માટે Z બરાબર 1 છે એટલે આપણે અહીંયા Z લખતા નથી, એ ધ્યાન રાખજો. પણ તમારે શું કરવું પડે? દાખલા ગણતા હોય ત્યારે Z વાળું સૂત્ર મૂકીને જ ગણતરી કરવી પડે. એટલે ત્રીજું સૂત્ર યાદ રાખજો, ડેલ્ટા E. ડેલ્ટા E એટલે ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જાય છે તે. ડેલ્ટા E બરાબર RH કૌંસમાં ni માઇનસ ni² માઇનસ 1/nF² કૌંસ બાદ Z². જવાબ જૂલમાં આવે કારણ કે RH જૂલમાં લેવાનું. જો RH જૂલમાં લો તો જવાબ જૂલમાં, RH કેલરીમાં લો તો જવાબ કેલરીમાં. આ Z² શા માટે મૂક્યું? કોઈ પણ તત્વના
ઇલેક્ટ્રોન માટે આવશે. બોહરે તો હાઇડ્રોજન માટે શોધ્યું હતું. આ સૂત્ર કોના માટે હતું? હાઇડ્રોજન માટેનું હતું. કારણ કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક Z1 તો અહીંયા 1 મૂકી દો તો સૂત્ર આ જ બનશે. તો આપણે અહીંયા 3 સૂત્ર જોઈ ગયા. ધ્યાન રાખજો કયા કયા. હું ફરીથી લખું છું. અનંત અંતરે ઇલેક્ટ્રોનની ઊર્જા શોધવા માટેનું સૂત્ર શું થાય? ચલો અહીંયા 3 સૂત્ર યાદ રાખવાના છે. કયા કયા 3 હતા એ જોઈ લો. પહેલા Rn ત્રિજ્યા શોધવા માટેનું સૂત્ર 52.9 n²/z. જવાબ આવશે પિકોમીટરમાં. એક આ સૂત્ર યાદ રાખજો. બીજું સૂત્ર En માટેનું છે તો -RH z²/n². RH નું મૂલ્ય 2.18 ગુણ્યા 10⁻18 જૂલ લેવાનું. એટલે આ જવાબ જૂલમાં જ મળશે. ડેલ્ટા E એટલે એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય ત્યારે ઊર્જા RH 1/na² - 1/nf² z². જવાબ જૂલમાં જ લેવાનો બને ત્યાં સુધી. ચલો થઈ ગયું. આમાં ડેલ્ટા E ધન આવે મતલબ નીચી ઉર્જા સ્તરમાંથી ઊંચી ઉર્જા સ્તરમાં જાય છે. ઋણ આવેનો મતલબ ઊંચી ઉર્જા સ્તરમાંથી નીચી ઉર્જા સ્તરમાં જાય છે એવું સમજી શકાય. એટલે આ 3 સૂત્ર યાદ રાખજો દાખલા ગણવા માટે. બીજા કોઈ સૂત્રની જરૂર નથી. અંદર ઘણા બધા સૂત્રો આપેલા હશે પણ એ સૂત્રને ફોલો કરવાનું નથી. ઓકે. હવે જો કક્ષા કોઈ ઇલેક્ટ્રોન તેના કેન્દ્રમાં ભ્રમણ કરતો હોય તો ઊર્જા શોધી શકાય. ઊર્જા પરથી એનો વેગ પણ શોધી શકાય છે. પણ એ સૂત્ર આપણે જરૂરી નથી. વેગ શોધવા માટે સૂત્ર આપણે જરૂર નથી. હવે ઘણીવાર જો તમને પરીક્ષામાં ડેલ્ટા E એવું નહીં કે, એવું કહેશે ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિ શોધો. તો તમારે ડેલ્ટા E શોધવાનો અને ડેલ્ટા E પરથી આવૃત્તિ શોધવી હોય તો HV સૂત્ર મૂકી દેવાનું. ઓકે. તરંગ લંબાઈ શોધવાનું કે તો ડેલ્ટા E બરાબર SC/λ મૂકવાનું. પણ પહેલા ડેલ્ટા E જ શોધવાનું એટલે દાખલા ગણવામાં તકલીફ ન પડે. હા, તમારે ડાયરેક્ટ શોધવું હોય તો સૂત્ર તમારે યાદ રાખવું પડશે. દાખલા તરીકે આવૃત્તિ શોધવી હોય તો V માટે સૂત્ર શું થશે? ડેલ્ટા E/h. ચલો ડેલ્ટા E એટલે RH ની જગ્યાએ શું લખવાનું? 2.18 ગુણ્યા 10⁻18. H એટલે 6.626 ગુણ્યા 10⁻34 થશે આપણને. અને 12 z². હવે આ ભાગાકાર કેટલો આવે એ જોઈએ આપણે. 3.29 ગુણ્યા 10⁻15 1/na² 1/nf² z². આનો એકમ શું આવશે? હર્ટ્ઝ. આવૃત્તિ શોધવી હોય તો એકમ હર્ટ્ઝ થાય કે ન થાય?
તો આવૃત્તિ પણ આ રીતે શોધી શકાય. ડાયરેક્ટ શોધવી હોય તો પણ એવું નથી કરવાની જરૂર. પહેલા ડેલ્ટા ઈ શોધો, પછી એક સૂત્ર વધારે મૂકવું પડશે, એ જ નહીં, કંઈ ફેર પડવાનો નથી, અડધી મિનિટ વધારે લાગશે પણ સરળતાથી સમજી શકશો. તરંગ લંબાઈ શોધીએ શું કરવાનું? લેમ્ડા બરાબર એસસી અપોન ડેલ્ટા ઈ. પછી તરંગ આવૃત્તિ શોધીએ તો ખબર છે તરંગ સંખ્યા, શું છે? 1 અપોન લેમ્ડા. તો પહેલા લેમ્ડા જ શોધી નાખવાનું, પછી આ જવાનું. સીધું ડાયરેક્ટ તરંગ સંખ્યા શોધવાની નથી. યાદ રાખજો, ડેલ્ટા ઈ આપ્યો, ડેલ્ટા ઈ આવ્યો એનો મતલબ આવૃત્તિ પણ આપી, એનો મતલબ તરંગ લંબાઈ પણ આપી અને તરંગ સંખ્યા પણ આપી જ કહેવાય. કારણ કે આના પરથી આ પણ શોધી શકાય, આ પણ શોધી શકાય, આ પણ શોધી શકાય. એનો મતલબ ઉલટું, આ બધું આપ્યું એનો મતલબ ડેલ્ટા ઈ પણ આપ્યો છે એવું સમજી શકાય. એટલે આ ટોપિક બહુ જ અગત્યનો છે, થોડુંક ધ્યાન રાખજો, થોડો પ્રયત્ન કરજો. મેઇન સૂત્ર 3 છે, 1 2 3. ફરીથી 1 2 અને આ 3. ઓકે, આ તો સૂત્ર આપણે આગળ જોઈ ગયેલા સૂત્ર છે, સમજી લો, એનો ઉપયોગ કરવાનો. આ એમસીક્યુ માટે યાદ રાખો તો રાખજો, દાખલા ગણવા માટે નહીં તો તમારે શું થશે કે આ વેલ્યુમાં જો ભૂલ કરી યાદ ન રહ્યું તો જવાબ ખોટો આવશે. એટલે વધારે વેલ્યુ યાદ રાખો એના કરતાં RH નું મૂલ્ય યાદ રાખો અને ગણતરી કરશો તો પણ તમને જવાબ મળશે. આની થિયરી બહુ પૂછાતી નથી, ખાલી એક જ પૂછાશે, હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનો નમૂનો સમજાવો. હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનો નમૂનો સમજાવો, એ તમારે પૂછાવાની શક્યતા રહેશે. આપણે જોઈએ હાઇડ્રોજન પરમાણુ બોહરના નમૂની મર્યાદા. આ પણ યાદ રાખજો, પૂછાય છે. મર્યાદા ઘણીવાર 2 માર્ક્સમાં. મર્યાદા એ છે કે બોહરે હાઇડ્રોજન તત્વનો જ વર્ણપટ મેળવ્યો હતો. બોહરે માત્ર હાઇડ્રોજન તત્વનો જ વર્ણપટની સમજૂતી આપી હતી. બીજા તત્વના હાઇડ્રોજન વર્ણપટ સમજાવી શકતો નથી. બોહરનો નમૂનો માત્ર હાઇડ્રોજન વર્ણપટ જ સમજાવે છે, બીજા તત્વના વર્ણપટ સમજાવી શકતો નથી. નંબર 2, આપણને જે વર્ણપટ મળે છે એ ડબલેટ થાય છે. ડબલેટ એટલે કે કેટલાક પટ વર્ણપટ એકબીજા ઉપર, દાખલા તરીકે સમજાવો, આપણે રેખા વર્ણપટ જોયો હતો, તમને ખ્યાલ હશે, આમ મળે, આ પટ હોય, બીજો પટ હોય, પણ કેટલીક જગ્યાએ વર્ણપટ ડબલેટ થાય છે. ડબલેટ એટલે મિક્સ થાય છે બે. તો વર્ણપટમાં જોવા મળતું ડબલેટ, સો ડબલેટ કેમ થાય છે સમજાવી શકતો નથી. પરમાણુ વર્ણપટનો ડબલેટ રેખાઓ સમજાવી શકતો નથી. પહેલો, હાઇડ્રોજન વર્ણપટ સમજાવે છે પણ અન્ય તત્વના વર્ણપટ સમજાવી શકતો નથી. ત્રીજો મુદ્દો, હાઇડ્રોજન વર્ણપટ ચુંબકીય ક્ષેત્રમાં વિચલન પામે છે. ચુંબકીય ક્ષેત્રમાં વિચલન પામે છે અને જીમેન અસર કહેવાય. તો જીમેન અસર.
પણ આ કેમ વિચલન પામે છે? હાઇડ્રોજન વર્ણપટ બોહરના નમૂના દ્વારા સમજાવી શકાતું નથી. હાઇડ્રોજન વર્ણપટ વિદ્યુત ક્ષેત્રમાં પણ વિચલન પામે છે, જેને કહેવાય સ્ટાર્ક અસર. આ પણ સમજાવી શકતો નથી. પાંચમો મુદ્દો, પરમાણુ દ્વારા રાસાયણિક પ્રક્રિયા થઈને અણુ બને છે. પરમાણુ રાસાયણિક પ્રક્રિયા વડે અણુ બને છે, તો કેમ બને છે તે પણ સમજાવી શકતો નથી. તો એની 5 મર્યાદાઓ. બોહરનો નમૂનો હાઇડ્રોજન વર્ણપટ સમજાવે છે, બીજા તત્વના વર્ણપટ સમજાવી શકતો નથી. હાઇડ્રોજન વર્ણપટમાં ડબલેટ રેખાઓ કેમ મળે છે સમજાવી શકતો નથી. ચુંબકીય ક્ષેત્રમાં વિચલન પામે છે, વિદ્યુત ક્ષેત્રમાં પણ વિચલન પામે છે, કેમ સમજાવી શકતો નથી. પરમાણુ રાસાયણિક પ્રક્રિયા વડે અણુ બને છે, તો કેવી રીતે બને છે એની પણ સમજૂતી આપી શકતો નથી. આ થયું હાઇડ્રોજન પરમાણુ માટેની બોહરની મર્યાદાઓ. એટલે અહીંયા 2 અગત્યના પ્રશ્નો છે. આ ભાગમાંથી દાખલા જ પૂછાવાના, ટૂંકા પ્રશ્નો જ પૂછાવાના, પણ જો થિયરી પૂછાય તો 2, એક બોહરની હાઇડ્રોજન વર્ણપટ, હાઇડ્રોજન માટે બોહર નમૂનો સમજાવો અને તેની મર્યાદા સમજાવો. આ 2 પ્રશ્નો અગત્યના છે. ફરીથી, એક બોહરની મર્યાદા આ મોસ્ટ, અને પેલું છે હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનો નમૂનો. એના જે 4 મુદ્દા હતા એ 4 મુદ્દા કરવાના, બાકી પેલા સૂત્ર આપ્યા એના આધારે દાખલા ગણવાના છે. એટલે આપોઆપ તમારે મેઇન ચેપ્ટરનું અગત્યની વસ્તુ અહીંયા સમજાશે. હવે આપણે આના પછીના વિડીયોની અંદર આના દાખલાની પણ ચર્ચા કરીશું કે ઇલેક્ટ્રોનનું શોષણ કેવી રીતે કરે, તો ઉત્સર્જન કેટલું થાય, એની ઉર્જા કેટલી, એની આવૃત્તિ કેટલી, તરંગ લંબાઈ કેટલી, એ દાખલાની ચર્ચા આપણે આના પછીના વિડીયોમાં જોઈશું.